જય માતાજી, જય શ્રી કૃષ્ણ। જે અમે 10 વર્ષથી રાહ જોઈને બેઠા હતા કે અમે માતાજીના મંદિરે દેવી ભાગવત બેસાડશું, તો આજે 9મો દિવસ દેવી ભાગવતનો છેલ્લો દિવસ, તો પૂર્ણાવતી થવા જઈ રહી છે। તો અમારું પરિપૂર્ણ કામમાં જાનલે પાર પાડ્યું, સરસ મજાનું, એકદમ સરસ। અને આજની ગણપતિ મહારાજની પૂજા છે એ છેલ્લા દિવસની છે, 9 દિવસ પૂર્ણ। માતાજીના મંદિરને અંદર પણ ભગવાન ભોળિયાનાથનું મંદિર છે। તો હું માતાજી ભગવતીને 2 હાથ જોડું કે માતાજી, અમે 10 વર્ષથી જે રાહ જોઈને બેઠા હતા કે મેં મંદિરમાં દેવી ભાગવત બેસાડશું, તો દેવી ભાગવત બેઠું અને આજ 9મો દિવસ છે અને પૂર્ણાવતી છે। તો 9મા દિવસને અમારું પરિપૂર્ણ કામ કરી દીધું। એ જોગમાયા, એ માં ભગવતી આવીને આવી લાજ અમારા ભોળુડા ગામની, આ ગામમાં વસવસાત કરતા જે વસ્તી છે તારી, મારી તારીથી ઉજળી અને તું મારી વસ્તીથી ઉજળી મારી ભગવતી। હે જાનલ, અમારા જેવા પરિપૂર્ણ આ દેવી ભાગવતના કામ કર્યા એવા જે મનોકામના લઈને આવે એની માં આશા પૂરી કરજે। એ માં જાનલ જોગણી, તારી કૃપા, તારી દયા માં ભગવતી, અમારે તારા કયા મોઢે ગુણગાન ગાવા માં ભગવતી। અમારે દેવડી ગામ જાનભાઈને સોરો અને આરતી સરસ મજાની ઉતરી રામનવમી નિમિત્તે। આજે રામનવમી, ભગવાન શ્રી રામની આરતી ઉતારી। કોળી સમાજનો સોરો અમારે જાનભાઈ દેવડી ગામે 2 સોરા છે, તો અમને થોડી વાર પછી હું આપણે બીજા સોરાના ભગવાન શ્રી રામના દર્શન કરાવું। મારા વિડીયોને વિરામ ગામ જાનભાઈને દેવડી, તો મેં આપને કીધું તો હું બીજે સોરે જાઉં છું। તો એ આ મેન મૂર્તિ તમે જે જોવો છો કે નહીં, આ મૂર્તિ છે માતાજી આણામાં લાવેલા જાનભાઈમાં। તો આ ગઢનો સોરો કહેવાય, તો આ બીજો સોરો, બોલો આપણે ઘડીક પહેલાં જોઈ કોળીનો સમાજનો સોરો, અને આ છે ગઢનો સોરો। તો સરસ મજાની મૂર્તિ, આ મૂર્તિ માતાજી લાવેલા છે। એ ગરબીમાં છે સરસ મજાના, એ જો તમે જોઈ શકો છો તે પૂંજારીજી છે સરસ મજાના। તો આ ગઢનો સોરો કહેવાય, માતાજી દાયજામાં લાવેલા મૂર્તિ, અને આ પૂંજા પણ આ બાપુ કરે છે અત્યારે સરસ મજાનો। તો મેં તમને 2 સોરાના અને 2 ભગવાન શ્રી રામજી મંદિરના દર્શન કરાવ્યા, અને હું પણ દર્શન કરું। જય માતાજી, સીતારામ। તો સરસ મજાની ગુંદી ને ગાંઠિયા, સરસ મજાના ગાંઠિયા, એ સાધુ રોટલી હોય, અને આ શાક સરસ મજાનું। શાક વાળો નથી, શાક આ દાળ રમાને। તો આ સ્વયંસેવક સરસ મજાની સેવા બજાવી રહ્યા છે, અને અમારો આજ દેવી ભાગવતનો છેલ્લો દિવસ છે, અને છોકરા પ્રેમથી સેવા કરે। અમારી ગોપી મંડળે તમે જોજો કેટલી સેવા કરે છે। અને દેરડી ગામે 10 વર્ષથી અમે રાહ જોઈ રહ્યા હતા દેવી ભાગવત બેઠાડોને બદલે તો પૂર્ણાવતી થઈ ગઈ। હવે સારું સરસ મજાની પ્રસાદી લઈ છીએ, અને કેવું સરસ જો સરસ મજાના। તો અમારું ગોપી મંડળ અને અડધું જે સેવા કરે છે જો। તો આજની રસોઈ જો સરસ મજાનું।
આજની રસોઈ અને દેવી ભાગવત આજ પૂરું થઈ ગયું છે. તો આજ અમારી બહેનોય પણ આ છેલ્લે દી એક દી હારે છે. પછી તો કયા દેશમાં ગોતવા જવી પડે નોખી રીતે, પણ અમારા ફરજમાં આવતું અમારી ગોપી મંડળના પૂરેપૂરું કામ આપ્યું છે ને સરસ મજાનું કામ કર્યું છે. તો હું પ્રસાદી લઈ બોલે જાનબાઈ માતની જય, જાનબાઈ માતની
રાઠોડ આપની જય રાણાપાની જય બાવા આપની જય મોબાઈલ માતની જય મોગલ માતની જય દેવી ભગવત મહાપુરાણની યાત્રા શરૂ થવા જઈ રહી છે.